સાથીદાર મિત્રો અને ગુજરાતના રહેવાસીઓ, જીનુભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે શિક્ષણ વિશે વાત કરવાની છે. શિક્ષણની વાત છે 3 કે 4 વિડીયો સુધી ચાલશે. આજનો ટોપિક છે શિક્ષણનું વેપારીકરણ. શિક્ષણનું વેપારીકરણ કરીને ભાજપ સરકારે તગડો નફો કરવાનું માધ્યમ બનાવી દીધું છે. એટલે કે બધી જ લગભગ શિક્ષણ સંસ્થાઓ ખાનગી કોલેજોને, ખાનગી સ્કૂલોને, ખાનગી બાલ મંદિરોને સોંપી છે અને ખાનગી યુનિવર્સિટીઓ પણ સ્થપાડી છે. બાલ મંદિરથી માંડીને કોલેજ સુધી તગડી ફી ઉઘરાવાય છે. બાલ મંદિરમાં જ પણ 70-80 એટલે કે કેજીમાં 70-80 હજાર રૂપિયા ફી લેવાય છે વાર્ષિક. અને જેમ જેમ આગળ થતું જાય એટલે એક ગણતરી અમારા મિત્ર કરતા હતા કે 12મા ધોરણ સુધીમાં 1 કરોડ રૂપિયાનો ખર્ચો થઈ જાય શિક્ષણ પાછળ. અને કોલેજમાં જાય અને મેડિકલમાં જાય તો બીજા 8-10 કરોડનો જ ખર્ચો થાય. તો આ મોટી રકમ ગરીબ માણસોને પોસાશે? મધ્યમ વર્ગ આ સહન કરી શકશે? તો એનો અર્થ એમ થયો કે ઉચ્ચ શિક્ષણ અને સારું શિક્ષણ લેવાનું માત્ર ને માત્ર પૈસાદાર વર્ગ અને ઉચ્ચ કક્ષાના અધિકારીનો બાળકોનો જ રહે. ભાગ્યે 1% વિદ્યાર્થી, 1% કરતાં ઓછો 0.5% વિદ્યાર્થીઓ મેરિટ ઉપર સરકાર નામ પૂરતું, દેખાવ પૂરતું જ એને એડમિશન અપાવશે અને આગળ આવશે. એ પણ 0.5% કરતાં પણ 0.1, 0.2 એવું ગણી શકાય. કારણ કે 6 કરોડની વસ્તી છે. 6 કરોડની વસ્તીમાંથી કેટલા વિદ્યાર્થીઓને સરકાર અપ કરે છે, કેટલી યુનિવર્સિટી સારા વિદ્યાર્થીઓને ઊંચે લાવે છે, એનો આંકડો પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો 0.1 કે 0.2% જ ગણી શકાય. 0.1 નહીં પણ 0.01, 0.02 જ ગણી શકાય. એનો અર્થ એમ કહ્યો કે શિક્ષણ માત્ર ને માત્ર ઉચ્ચ કક્ષાના કુટુંબોના બાળકો માટે જ છે. નો ડાઉટ સારી સ્કૂલોમાં સારું એજ્યુકેશન અપાય છે. સારું એજ્યુકેશનનો અર્થ એ થયો કે સરકારે નક્કી કરેલા સિલેબસ પ્રમાણે જ ભણાવાય છે. ગુજરાત બોર્ડ સાથે જેટલા સ્કૂલો સંકળાયેલી હોય એટલી સ્કૂલોમાં સરકાર ગુજરાત બોર્ડે જે કંઈ સિલેબસ નક્કી કર્યો એ જ ભણાવાય છે અને સરકારી સ્કૂલોમાં પણ એ જ ભણાવાય છે. CBSE અથવા ICSE બોર્ડ, એમાં પણ બોર્ડે જે નક્કી કરેલો સિલેબસ છે એ જ ભણાવાય છે. અને આ બધો સિલેબસ અંગ્રેજોના સમયમાં એટલે 1947 પહેલાનો લગભગ છપાયેલો હતો અને ત્યાર પછીથી ખૂબ જ નાના મોટા ફેરફારો કરી અને નવો અભ્યાસક્રમ બનાવ્યો છે. એની આપણે પછી વાત કરીશું સેકન્ડ ટોપિકમાં. જો એક જ પ્રકારનો સિલેબસ ખાનગી સ્કૂલો અને સરકારી સ્કૂલોમાં ભણાવાતો હોય તો ખાનગી સ્કૂલોમાં તગડી ફી લેવાનો અર્થ શું છે? હા, રમતગમત માટે સારી સગવડતા હોય, કલ્ચરલ એક્ટિવિટી માટે સારી સગવડતા હોય, આ જ એક્સ્ટ્રા બેનિફિટ મળી શકે. ત્યારે બીજી બાજુ સરકારે એટલે કે આનંદીબેનના સમયથી, આમ તો શિક્ષણનું વેપારીકરણ કરવાની શરૂઆત શંકરસિંહ વાઘેલા સાહેબે કરી હતી અને એણે જ પોતે જાહેર પ્રાસલાની સભામાં કર્યું હતું. કદાચ એની કેસેટ પણ મારી પાસે પડી છે. એણે ગર્વથી કહ્યું હતું કે શિક્ષણનું વેપારીકરણની શરૂઆત મેં કરી છે. અને આ પ્રશ્ન મેં એને પૂછ્યો ત્યારે જ એણે જવાબમાં કહ્યું હતું
ત્યાર પછી આનંદીબેન શિક્ષણ પ્રધાન હતા, ત્યારે વિકસાયું, ફૂલું ફાલ્યું, અને એ મુખ્ય પ્રધાન થયા એટલે શિક્ષણને લગભગ વેપારીકરણ કરી નાખ્યું. મોટી મોટી યુનિવર્સિટીને માન્યતાઓ આપી દીધી, અને એ યુનિવર્સિટીઓ લાખો રૂપિયામાં ફી ઉઘરાવે છે. ફી તો ઠીક, પણ મેડિકલ કોલેજોમાં ડોનેશન કરોડો રૂપિયાનું ઉઘરાવે છે. એટલે MBBS અને FD થતા સુધી 5-7 કરોડ રૂપિયા તો મિત્રોના કહેવા મુજબ એટલું ડોનેશન જતું રહે છે. એટલે એક ડૉક્ટર થવા માટે 10 થી 12 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોય તો ડૉક્ટર પછી દર્દીઓને લૂંટવાનો જ છે. ખર્ચેલા પૈસા તો વળતર મેળવી લેવાના જ છે. આ શિક્ષણ પ્રથામાંથી એના વ્યવસાય સુધી પહોંચે છે. બાકી અભ્યાસક્રમમાં વાત કરીશું. હવે આ વેપારીકરણનું નાબૂદ કરી શકાય કે નહીં? ચોક્કસ કરી શકાય. અભ્યાસ પણ એનો કર્યો છે, પણ આપણી પાસે સત્તા જોઈએ. બંધારણ મુજબ શિક્ષણ એ રાજ્યની ફરજ છે, રાજ્યનું કર્તવ્ય છે, અને એ રાજ્ય સરકાર એના કર્તવ્યમાંથી, એની ફરજમાંથી છટકી શકે નહીં. તો શિક્ષણનું વેપારીકરણ છે એ દરેક રાજ્યોએ પોતાની ફરજમાંથી મુક્તિ મેળવવા માટે, છુટકારો મેળવવા માટે, અને ખાનગી લોકોને એટલે કે ઉદ્યોગપતિ છે, માફિયાઓ છે, રાજકારણીઓ છે, એને પ્રોત્સાહન આપવા માટે, એના આર્થિક કમાણીના સાધન માટે એને ખાનગીકરણ કરી નાખ્યું. અરે વિચારો તો ખરા, એડવાન્સ ફી લેવાય, એડવાન્સ ફી લેવાય, એક ટર્મ ફી, 6 મહિનાની ફી એડવાન્સ લે, એમાંથી પછી દર મહિને પગાર ચૂકવાય, તો એ એડવાન્સ ફી કરોડો રૂપિયા થાય છે. પછી એક્સ્ટ્રા ફી તો જુદી, કલ્ચરલ એક્ટિવિટીની ફી, પરીક્ષા ફી, આવી ઘણી ફીઓ એક્સ્ટ્રા લેવાય, અને એ બધા એડવાન્સમાં લેવાય. એટલે એડવાન્સ આવક મળે અને પછી ધીમે ધીમે ખર્ચો થાય. એવો વર્લ્ડમાં કોઈ બિઝનેસ નથી. અને આ બિઝનેસ જોઈ અને ગુજરાતમાં રાજકારણીઓની, ખુદ આનંદીબેનની પણ સ્કૂલો એ જમાનામાં હતી, છે, હશે જ. મોદી સાહેબની સ્કૂલ પણ છે, અંબાણીની સ્કૂલ પણ છે, અદાણીની સ્કૂલ પણ છે, મોટા કોન્ટ્રાક્ટરોની સ્કૂલ પણ છે, માફિયાઓની સ્કૂલો પણ છે. શિક્ષણકારની સ્કૂલો નથી, કારણ કે સ્કૂલનું સ્ટ્રક્ચર કરવા માટે એની પાસે એટલા પૈસા પણ ન હોય. આદર્શ સ્કૂલ બનાવવા માટે પ્રયત્ન પણ મેં કર્યો હતો, પૈસાના અભાવે એ પ્રોજેક્ટ પડતો મૂકવો પડ્યો. મંજૂરી મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચવા પડે. આ પરિસ્થિતિમાંથી આપણે બહાર નીકળવું પડશે. ગામડામાં રહેતો વિદ્યાર્થીને, સરકારી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળે એવી વ્યવસ્થા આપણે તૈયાર કરી છે, જેનું ક્રમશઃ આપણે વાત પણ કરીશું. તો આજનો પ્રશ્ન એ છે કે આ શિક્ષણના વેપારીકરણને ચાલુ રાખવું છે? જો ચાલુ ન રાખવું હોય, જો ચાલુ રાખવું ન હોય, એક જ મુદ્દાની વાત કરીએ છીએ આજના વિડીયોમાં, તો આપણે સંગઠિત બનવું પડશે, અમારી સાથે ભળવું પડશે, રાજકીય પરિવર્તન લાવી એક જ વર્ષમાં સ્કૂલોનું વેપારીકરણ બંધ કરી દઈશું. તમામ સ્કૂલો સરકારી હશે, જે ભૂતાન રાજ્યએ કર્યું છે કે ભૂતાનમાં દરેક સ્કૂલ સરકાર હસ્તક જ છે, એનું વેપારીકરણ નાબૂદ કરી નાખ્યું છે. અને ભૂતાનના રાજવીના બાળકોને કે એના અધિકારીઓના બાળકોને ભણવું હોય તો એ સરકારી સ્કૂલોમાં જ ભણવું પડે. અને અમે ભણતા ત્યારે એ જ પરિસ્થિતિ હતી. કલેક્ટરનો દીકરો પણ અમારી સ્કૂલના અમારી કોલેજમાં ભણવા આવતો. તો એ પ્રથા આપણે પાછી લાવવી છે. તો આજનો મુદ્દો, શિક્ષણનું વેપારીકરણ નાબૂદ કરવા માટે આપણે સત્તા ઉપર આવવું પડશે. અને જેના માટે અમે ગુજરાત કિસાન મજદૂર લોક શાસન પાર્ટી, ગુજરાત કિમલોક એના ટૂંકું નામ છે, એની પાર્ટીને અમે એક્ટિવ કરીએ છીએ, સંગઠિત કરીએ છીએ. અને વહેલામાં વહેલી તકે
ભાજપ પાસેથી સત્તા લઈ લેવી છે અને સૌથી પહેલું કર્તવ્ય હશે, કામ હશે, સ્કૂલોનું વેપારીકરણ નાબૂદ કરવું. ક્રમશઃ પછી કોલેજનું કરવું, યુનિવર્સિટીઓ પણ એનું વેપારીકરણ નાબૂદ કરી સમગ્ર ગુજરાતમાં એક જ સરખો વિદ્યાર્થીઓને ભણાવાય એવી વ્યવસ્થા, એ આયોજન અમે તૈયાર કરી રાખ્યું છે. કાલથી અમલમાં મૂકી શકાય એવું તૈયાર કરી રાખ્યું છે. કારણ કે 31 વર્ષના શિક્ષણના અનુભવને અંતે એ દરમિયાન આ જ પ્રક્રિયા હું કરતો હતો કે કેવી રીતે શિક્ષણ સારું આપી શકાય. તો મિત્રો, સહકાર આપો. અમે અમારી ગુજરાત કિમલોક પાર્ટી સંગઠનની શરૂઆત કરી છે. આપ ભલે એના સભ્ય ન બનો, અને એવું અમે નથી કહેતા કે તમે બધા જ અમારા સભ્ય બનો. ઓછામાં ઓછા સભ્યોવાળી અમારી પાર્ટી હશે. બહુ નિષ્ઠાવાળા વ્યક્તિઓના સભ્યોવાળી પાર્ટી હશે. એમાં કોઈ રાજકારણી નહીં હોય, એટલે કે કોઈ ધુરંધર રાજકારણીના કુટુંબનો બાળક પણ નહીં હોય. પણ તમારે તો જોઈન્ટ થવું પડશે, સહકાર આપવો પડશે. સભ્ય ન બનો તો કાંઈ નહીં, પણ એક સહકાર આપો અને એક અવાજે બોલો કે ના, આપણે આપણી સરકાર સ્થાપવી છે અને શિક્ષણમાં પરિવર્તન લાવવું છે. તૈયાર રહેજો. અમે સંગઠન માટે આવી રહ્યા છીએ. શરૂઆત ગાંધીનગરથી અમે કરી દીધી છે. જેમ જેમ અમારી શરૂઆત થશે એવું ક્રમશઃ અમે આપને કહેતા પણ જઈશું. બળવાન બનીશું. સરકારી ભાજપને આપણે ગુજરાતમાંથી હાંકી કાઢીશું અને કોંગ્રેસ અને આમ આદમીનો પ્રવેશ પણ મળવા નહીં દઈએ. આપણે આપણી સરકાર જોશે. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.